આજના સમયમાં મોટા ભાગના યુવાનો શક્ય એટલું ઓછું કાર્ય કરવા માટે વિચારતા હોય છે અને જો ઓછું કાર્ય કરશે તો એની પોતાની શક્તિ પણ ઘટશે. કાર્યને તમે જો બાંધવાનો પ્રયત્ન કરશો, કાર્યને તમે જો મર્યાદિત કરવાનો પ્રયત્ન કરશો તો તમારી શક્તિ પણ મર્યાદિત થઈ જશે. કાર્યને છૂટો દોર આપો, તમારાથી થઈ શકે એટલું કાર્ય કરો. આ વાતને સમજાવવા માટે મારે એક વાર્તા કહેવી છે. આજની વાર્તા આપણા કાર્યને ક્યારેય મર્યાદિત ન કરો, નહીંતર તમારી શક્તિ પણ મર્યાદિત થઈ જશે. એક મનન નામનો યુવાન હંમેશા એક જ વાત વિચાર કરે કે હું જાજુ કામ કરી શકતો નથી, મારામાં જાજા કામ કરવાની આવડત પણ નથી, મારું શરીર પણ એવું છે કે હું જાજુ કામ કરું થાકી જાઉં છું. એટલે કે કાયમ એક જ વાત એના મનમાં આવે કે પોતે આ ન કરી શકે, પોતાને આ કરવાની હિંમત નથી, આ કામ કરવા માટે મારી પાસે તાકાત નથી, મારી પાસે શક્તિ નથી. હવે આ જ પ્રકારની વાત કરે એટલે ધીમે ધીમે કરતાં એની પોતાની આવડત પણ ધીમે ધીમે ઓછી થવા માંડી. ધીમે ધીમે ઓછી થવા માંડી એટલે એને પોતાને એમ થયું કે હું તો બીજું કંઈ કામ પણ કરી શકતો નથી. એક દિવસ એક કોઈ બાજુના આશ્રમમાં આવી જાય છે અને એ આશ્રમની અંદર એક સંત દરરોજ પ્રવચન આપતા. સંત જુદા જુદા વિષય ઉપર પ્રવચન આપતા. એક દિવસ એણે એમ કીધું કે આજે મારે વધારે કામ કરવાથી ફાયદો શું અને વધારે કામ આપણે શું કામ નથી કરી શકતા એના ઉપર મારે વાત કરવી છે. પહેલાં મનનને થયું કે તો આપણી જ વાત આવી, પોતે કામ કરી શકતો નહોતો. એટલે તરત જ સંત એમ કહે છે કે મોટા ભાગના માણસો પોતાને કામની મર્યાદા બાંધે છે. મારે આટલું કામ કરવું નથી, હું આ કામ ન કરી શકું, મને કુદરતે આટલા કામ કરવા માટેની શક્તિ પણ આપી નથી, હું દુબળો પાતળો છું, મારું મગજ પણ કામ કરતું નથી, મારી પાસે એટલી આવડત પણ નથી, મારે તો થોડુંક જ કામ કરવું છે, લિમિટેડ કામ કરવું છે અને એ રીતે જો કામ કરી અને મારે જેટલું કમાવાનું થાય એટલું જ મારે કરવું છે, બહુ જાજી ચિંતા કરવી નથી. આ ભૂમિકા ઉપર વિચારનારો મનન એને આ વાતની એને સાંભળવાની ભૂમિકા આવી. ત્યારે એ સંતે પહેલાં એમ કીધું કે આવા માણસો જીવનની અંદર હંમેશા પોતાની શક્તિને પણ ઘટાડે છે. પોતે કામ જાજુ કરતા નથી એનો અર્થ એ થયો કે ધીમે ધીમે એની શક્તિ જો આપણે ઉપયોગ જ ન કરો તો એ શક્તિ પણ નકામી જાય. તમે કોઈ પણ પ્રકારની વાત છે, આપણે હાથની વાત કરો, હાથનો ઉપયોગ જ તમે ન કરો તો હાથ છે કામ કરતા બંધ થઈ જાય. તમે તમારા મગજનો ઉપયોગ ન કરો તો ધીમે ધીમે તમારું મગજ પણ કામ કરતું બંધ થઈ જાય. તમે તમારા પગનો ઉપયોગ ન કરો તો તમારો પગ છે એ ધીમે બંધ થઈ જાય. એમ તમે જો કોઈ કાર્ય જો ઓછું કરો તો આપોઆપ તમારી કાર્ય કરવાની શક્તિ પણ ઘટી જાય. અને આ વાત એણે સમજાવતા હતા સંત, ત્યારે તરત જ મનન એમની પાસે જાય છે કે મને તો આ જ વિચાર આવે છે. ત્યારે એમ કીધું કે જિંદગીમાં તે આજ સુધી જે વિચાર કર્યા એ વિચાર ખોટા છે. આજ સુધી તે વિચાર કર્યા છે એ નબળા વિચાર કર્યા છે. અને આજ સમય સુધી મોટા ભાગના યુવાનો આ જ પ્રકારે થાય છે કે હું ન કરી શકું, મારામાં એ તાકાત નથી, મને કુદરતે તક આપી નથી, મારા કુટુંબની આવડત નથી. આવી ભૂમિકા ઉપર કાર્ય ઓછા કરતા જાય અને જિંદગીમાં નાના થતા જાય. ત્યાર પછી મનનના મનમાં એમ થયું કે મારે તો કામ કરવું છે. જાજા કામની શરૂઆત કરી. કાર્ય કેવું છે, કાર્ય ફળે છે કે નથી પડતું, પણ કામ કરો.
વધારે કામ કરો, કેટલાક કામ આપણા સફળ થાય, કેટલાક કામ નિષ્ફળ જાય, પણ તેમ છતાં આપણી શક્તિ તો વધતી જ જાય. અને આપણી શક્તિ વધતી જાય ત્યારે એક ને એક દિવસ એ વધેલી શક્તિ છે એ આપણને કોઈ એવા કામ તરફ લઈ જાય કે જેને કારણે આપણે જીવનમાં ઊંચાઈ ઉપર પહોંચી શકાય. એટલે કે તમે કોઈ પણ બાબતમાં કદાચ ઓછી શક્તિ તમને લાગતી હોય તો પણ ભૂલી જાઓ, અંદર શક્તિનો જથ્થો પીડ્યો છે, શક્તિના બીજ પડ્યા છે, ફણગાવો. કુદરત હરેક મનુષ્યને એવા બીજ આપે છે કે એને જેવી તાકાત જોતી હોય તાકાત મેળવી શકાય. માનસિક તાકાત તોય વિકાસ કરી શકે, શારીરિક તાકાત તોય વિકાસ કરી શકે, અમુક બૌદ્ધિક તાકાત તો એ પણ વિકાસ કરી શકે. પણ એને કાર્યમાં જો મર્યાદિત કર્યું તો એ શક્તિ આપણને કોઈ દિવસ વિકાસ થઈ શકે નહીં. ધીમે 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 કરતાં મનનની શક્તિમાં વધારો થયો. એક ને એક દિવસ એક મોટો, એક સારો, ઉત્તમ પ્રકારનો વિચારક બન્યો. સારામાં સારા મોટિવેશન ઉપરના લેક્ચરો આપવાની શરૂઆત કરી અને એ લેક્ચરોના કારણે એ વિશ્વની અંદર પોતાના ક્ષેત્રની અંદર ખૂબ ખૂબ આગળ વધવા માંડ્યો. પોતે જુદા જ પ્રકારની ભૂમિ. એક જ વાત, તમે કામ જાજુ કરો તો જ તમારા પોતાની શક્તિ વધે. કામમાંથી પરિણામ સારું ન આવે તો પણ ચિંતા ન કરતો. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને કેટલાય પુસ્તકો લખ્યા, કેટલાય વાર્તાલાપો આપ્યા, અનેક યુવાનોને તાલીમ આપી અને જીવનમાં મનને સાચા અર્થમાં યુવાને કઈ દિશામાં જવું જોઈએ એની વાત એને સમજાવી. ફરી એકવાર મારે પણ આજના યુવાનોને આ એક જ મુદ્દો કહેવો છે કે તમે કામને મર્યાદિત ન કરતા, તમે ઓછા કલાક કામ ન કરતા, શક્ય એટલા વધારે કલાક કામ કરો. અને એ કામ કરશો એટલે આપોઆપ તમારી કામ કરવાની મર્યાદા પણ વધતી જશે અને તમને થાક પણ નહીં લાગે, તમને ગમશે પણ ખરું, રસ પણ પડશે અને જીવનમાં તમે ખૂબ આગળ નીકળીશો. માણસની સાચી મર્યાદા એ એના વિચારમાં પડેલી છે. નાનું વિચારો તો તમે નાના જ રહેવાના. હું આ ન કરી શકું એટલે ન જ કરો. તમે હિંમત અને પ્રયત્નથી જ તમારી ક્ષમતામાં વધારો થાય. હિંમત રાખો, મારે કરવું છે. નિષ્ફળતા એ સફળતાની શરૂઆત છે. મર્યાદાને તોડો. તમે એમ કહો કે હું આ કામ ન કરી શકું, હું આટલા કિલોમીટર ન ચાલી શકું, હું આટલી ઉઠબેસ ન કરી શકું, હું આટલા દંડ બેઠક ન કરી શકું, મારાથી આટલા કલાક કામ ન થાય. આ બધી મર્યાદાને તોડી નાખો. અને એકવાર તમે જો મર્યાદાને તોડી તો તમને નવી દિશા મળશે અને નવી દિશાનો કારણે તમે જીવનમાં પણ આગળ વધશો. આત્મવિશ્વાસ એ આપણા માનવ માત્રનું સૌથી મોટું શસ્ત્ર છે. મોટા સ્વપ્ન એ જ મોટી સિદ્ધિ છે. અને જીવનમાં આગળ વધવા માટે જાતને પડકારો. તમારી જાત ના પાડે તો ઊભા થાઓ. હવે હું થાકી ગયો તો પણ તમે ઊભા થાઓ. થાક લાગે જ નહીં આપણને, થાકની અસર થાય જ નહીં. થાકની અસર તમે રજૂ કરશો એટલે તમને તરત જ લાગે છે. 2 કલાક કામ કર્યા પછી તમારા મનમાં વિચાર આવે કે હવે તો મારે થાકી જવું જોઈએ ને, એટલે તરત જ તમારું મગજ એમ કે હા બરોબર છે, થાકી જ જવું જોઈએ. અને તરત જ થાક લાવનારા તંત્ર આપણા શરીરને થાક લગાડે છે. થાક શેનો લાગે? કુદરતે આપણને શરીર સારું આપ્યું છે, કુદરતે આપણને મન સારું આપ્યું છે, કુદરતે આપણને વિચાર કરવાની તાકાત આપી છે, તો પછી આપણે થાક લાગે જ નહીં. અમુક મર્યાદા સુધી તો કોઈ દી લાગે નહીં. એટલે કે આપણા ઓછા કામ કરવાના મર્યાદાને તોડી નાખો, એમ આ વાર્તાનો બોધ આપણને કહે છે. સૌ કોઈ આગળ વધો એવી લાગણી સાથે આજની વાર્તા પૂરી કરું છું.